હું આજે મારા એક હિતેચ્છુ કસ્ટમર સાથેની વાતચીતનો વિડીયો અપલોડ કરું છું કે જેમાં એ એઝ એ કસ્ટમર તો નહીં પણ સ્પેશિયલી તો મારી સાથે વાતચીત કરવા માટે જ આવ્યા હતા. તમારે કેટલામું સ્ટેજ છે એટલે રિપોર્ટ આપણા બધા જોવે ડૉક્ટર, ને રિપોર્ટ જોઈને પછી એ આગળનો પ્લાન કરે કે જસ્ટ ઓપરેશનથી પતે એમ છે, કિમોથેરાપી આવે એમ છે. અલગ અલગ હશે ને બધી તો. હા, મારા કાકીને મોઢાનું એ તો હાવ સ્ટાર્ટિંગમાં ખબર પડી ગઈ તો એને તો બિચારાને એને તો કેવું છે કે સુરત એક ડૉક્ટરે ખોટા હેરાન કર્યા, પછી પાછું ઓપરેશન તો આવ્યું છે. પેલા કે ઓપરેશન જરૂર નહીં પડે સુરતવાળા. એટલે પહેલેથી તમે છે ને સારા ડૉક્ટર પાસે જાઓ ને તો વાંધો ના આવે. આમાં ભલે 1-2 દિવસમાં જ તમારે બધું સર્ચ કરી લેવાય, એમ બહુ લોંગ ટાઈમ ન કઢાય. જેમ કે આજે ખબર પડી છે ને તો એ બહુ શોર્ટ ટાઈમમાં જ એ બધી ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાય. પછી સારા ડૉક્ટરની સલાહ લઈ અને આગળ ક્યાં વધુ ક્યાં નહીં. અમારે એમાં એ જ કે કોઈને વિચાર તો હળબડાઈ ગયા બધાય ખબર પડી. હા, એટલે આ નામ જ એવું છે. જો જ્યારે મને પછી હેરાન થયા, મને આવ્યું ને મારે આ રીતનું નામ થયું ને તો ત્યારે અમારા ઘરના અમારા ફેમિલીવાળા બધા એમ ટેન્શનમાં હતા. હું એક જ ટેન્શન નહોતી લેતી, બાકી આખું મારું ફેમિલી ને મારા હસબન્ડ તો 15-20 દિવસ તો આમ જાણે કે ડિપ્રેશનમાં ન હોય એના જેવું જ લાગતું હતું. એટલે મને લાગતું હતું અંદરથી તો આપણે થાય ને કે યાર આ ક્યાં આપણે હા. પણ હવે જો હું હિંમત હારી જાત ને તો પતી જાત એમ. મારા ઘરના બધાય ટૂંકમાં મારા નણંદ ને અમે જોઈન્ટ ફેમિલીમાં જ છીએ તો બધાને ટેન્શન નહોતું. મારા ઘરના ને એમ કે આને ક્યાં આવું આવ્યું. હા, પણ જો અમે હિંમત રાખીએ ને મન વધારે છે. મનથી તમે કેટલા એટલે એમ તો એકલી હતી ત્યારે મેં 2-3 વાર રડી લીધું છે, એવું નથી. પણ કોઈની સામે ન રડી શકી એમ. જો કોઈની સામે રડત ને તો એ લોકો તૂટી જાત ને એ લોકો તૂટી જાય તો એ લોકો ને પછી હા તો પછી મારી હિંમત હાવ તૂટી જાય. હા, તો એ લોકો હિંમતમાં હોય તો ફેર પડે. તમે મનથી કેટલા ઓલા હોય ને તમારો ટ્રીટમેન્ટ ઉપર એમાં અમે અહીંયા રેડિયેશન લેવા જ્યાં જતી ને હોસ્પિટલ જુનાગઢમાં, ત્યાં લખેલું જ હતું કે અમે તમને સારવાર કરી આપીએ છીએ પણ તમારી માનસિક સ્થિતિ છે ને એ જ તમારી બીમારીનો ઈલાજ છે. તો આપણે ટૂંકમાં મેન્ટલી પ્રિપેર હોઈએ ને તો કંઈ પ્રોબ્લેમ ન થાય. પણ ફેમિલીમાં એકાદ વ્યક્તિ એવું સમજદાર હોવું જોઈએ. હા, પણ બધા એવા હોય કે હિંમત હારી જાય ને નબળા પડી જાય ને.